આપણે જમવા ગયા હતા, થાળીઓ ચોરવા ગયા હતા. પિન્ટુડા તને ના પાડું છું હજી હંગાત નહીં લેતો વાત કરે છે તારો ભા આપણો ઘેર મહેમાન આવે છે તો તાર માના આજુબાજુ લેવા જવું પડે છે વાહણ ઘેર હોય તો આપણે સુવિધા નહીં કર બોમ્બા પાસે તો મારી નાખશે આપણે બિયર. અને તારો ભાને કોઈ ઓગળી અડાડે એવો છે એક ટેબલ ઓમો કઈ નાખું વાત કરે છે. અલ્યા પિન્ટોળા શું નામ હતું? પછાબા હા વાહ પેલા પૈસાબાન છોડીને જોન આવી હતી કે તે જમવા જતા ભારી દે મારે આવ્યો ને આ તો હમણાં આખા ગામમાં ફૂંકશે વિઝિટરમાં આવ્યા છે સીઆઈડી કરે એવી થામું કોઈની એઠી થાય એમ ખાતો નહીં. આ તો અમે ઘેરથી લઈ જતા ઘેરથી લઈ જઈએ છીએ અમે તો ચોખાવટ તો રાખવી પડે કે તને અત્યારે રોગો છે આવ્યા છે રોસા પડે ડેન્ગ્યુ બેન્ગ્યુ થઈ જાય તો અમારી બેટી સીઆઈડી છે કોને ખબર પડે ને તો પાછું કે ના ચાલે છે આપણે જોન ચોકે કોણ કહેતો ના પાછો આ પિન્ટુડા મહી નાખ્યો હો નહીં કહું જો કશું અમે ઘેરથી લઈ જતી મત હું આપ તો ગલ્લે ગલ્લે જ યાર બાપુ ને પેલા પીટી બે તો જા એ જ્યાં પૈસા પાન તો ખાવા લગનમાં જમવા જા તું રખડવા આવતું તો તમને મેલે હાવડી ના જવું છે ક્યાં જવું તો ખાવા જવું તો જમવા જવું આ પતિ જોઈશે બધો તાર તો ક્યાં આવ્યા ક્યાં વાગ્યા મને શી કર ખબર પડે મને હતા ગયો તા યમ હું તો નવાલો તો બાપાને આમતા થયા છે પતિ જોઈશે બધું તને ખબર ના પડે રખવા ના જાય તે તો ખાયા આ જો ને બગા કોતા લે મિલ જજી આવડા અને ખાજો છું એ ને કાતા ના કઈ વાત રહ્યો તો કોતા રહ્યો તો રસ ને બાદ બધું ઘણું હતું જોવા હા થોડી જોઈ લાય મેલવાન કર કે અમે કણ કોણી રેતી ઉઠાઈ અમે તારા મહેમાન પર હું આવે એટલે બધા જોઈન તો ખોળવા દોડી ના કરતી રાખ આપ મિલ દે તમને કોઈ શરમ આવે કે ચોરી કરવા જાવ ખાવા દો છો અરે આ ત્રણ થાળીઓ એમાં ઓછી થઈ જાય હું મોટો લાખ 2 લાખનો અવસરાદરીને બેઠો છે મિલ દે ચોરી ના કરાય ડોહા આજે આપણે ત્રણે ત્રણ થાળી વાટકી થઈ જઈ આ તો હારું હતું દાળ ભરેલી હતી કે હું તો માથે કઈ નાખો તપી તું ચોરી કરવા દીધો હા મેરું લાખો અમને એનો કા પીવરાવશે છોકરાને શીખવાડો જોડે જોડે તો મેલ્યા કર ને તું સાદું કર ઓ મારે ટોય કાપાડ્યા હેડ કહો હેડ ફટાફટ આયો હતો ત્રણની જગ્યાએ બીજી વાટકી થાળી ના આવત લે શાર ના થઈ ગયો શીખવાડો બધા હા જી લંબા વિચાર તારો હતો હજુ કે હેડે જમવા કે તારે ચોરી કરવાની છે તને ખબર પડે કોઈ ના ડોશી હુકામ આનું માથું ખોય છે મેલવાન કર આવડે રે તને તો ઘૂંટી લઈને બરાબર ના બાપા માં ચડો પર એ તો મારો હાથ પડેલો છે મારા છોકરાનો છોકરો છે દાદા ઉપર તો જાય કે ના જાય વાત કરે છે તે શીખવાડો બધા ભેગા કરીને છોકરાને તમે ભાઈ રોયમાં સપ સપ કર છો ને મને એક તો કંટાળો આવે છે તો કોણ લગનમાં બોલાવશે નહીં ખબર પડશે ને તો ઈ હું કા કોઈ ખબર પડે એ તો ડાયરેક્ટ સીધામાં તો સટકી જ જતા અને કળવા બાળ કોણ પકડે દાદા આપણે પકડાઈ ગયા તો હે પકડાઈ ગયા તો અલ્યા ના પકડાઈએ ગોડા ના પકડાઈએ તારો ભાત હતો પેલો પિક્ચર નહીં જોયું કે ડોન કો પકડે ના મૂકી ને એવું થાય તો આપણે કળવા પાણ કદી ના પકડે તાર બા કાલ જવાનું હજી જમવા એ તો સ કાલ જવાનું છે જમવા એકનો ભાઈ વહેલો આવજો આવતો રે કાલે ઉઠાવવાની છે થાળીઓ તો તું લઈ લેજે હું એક કઢાઈ લઈ લઈ શીરો કરવાનો હા જોડો તને હું રેદું તો બધું બરાબરનું ભર્યું છે જોડો ઘેર જઈને તાર પપ્પાને કે અમે ખાઈને આવ્યો કે પાન બે અને તાર બાપની ના કહેતો કે તાર પપ્પાની ના કહેતો હો કે થાળીઓ લાવ્યા છે અમે ચોરી જઈને ઊંઘી જો ઠંડા સોય લે એ શું જોઈ છે હું તારા ઘેર જતો કહેતો ના પાછો કોઈ તાર મમ્મી બમ્મીને
મારો વર્ષો લોહી પીધા આ તો આખો ગામમાં ફરે ને કહેતો ડોશી અલ્યા પછાજી એ પછાજી હમણાં હિસાબ કરીએ મોણા શાંતિજી હાલ ઊંઘવા દો ઘણી વાર રવોળાનો એ ઓયા ઓયા તો કોમ છે ગોવાજી મને હવે થાક લાગ્યો છે વિવો કરીને કે થાકી ગયો હું ઘરવાર કલાક આરામ કરવા દો પછી હિસાબ કરીએ છીએ એ વાત નહીં મારે પોસ્ટ થાળીઓ ઓછી પડી છે એ થાળીઓ એમને ખોડીએ મોણા પણ મારે કાલે ઓર્ડર છે યાર મારે તો હમણાં 4 વાગે તો ભરવાનું છે ફટાફટ આપણે દાલો આવી જ અલ્યા પણ હમણાં જોન વળાવવાનો ટાઈમ થાય મને કલાક આરામ કરવા દો કે તો તાર પછી આરામ કરો ને તો હેડજો મને હંગાતી હેડો ને કે 2-3 જણ કહેજો તે મને હંગાતી આવું ઉગાવ તમે એક તો આ બધું અમારમાં ના આવે ગોવાજી અલે ભાઈ ગણીને લાયા છીએ 680 થાળીઓ ગણીને લાયા છીએ હોય કણ તો મને તમારે પૂરી કરી આલી પડે કે મારા બેટામાં થાળીઓ લઈને શું બેઠા છીએ ખાવા આ લેબડા છોયલા બોયલા જોઈને આ બેઠા હોય બધા બધાએ ખોલ લીધી હોય તો હો ભાઈ અમાર ગામની વસ્તી સારી ને મંડપ તો પણ એટલે થાળીઓ લઈને સીધી સોયલો પોકી જાય અલે ભાઈ થાળીઓ તો તારા ગામની વસ્તી લઈ જાય પણ એમાં મારું હું મારી થાળીઓ ખોવાય છે કે પણ તમે યાર આમાં હોજે ખોળવાનું રાખ્યું હોય તો એ તો બધી હા તમે ના રાખી યાર પૈસાજી મારા હાલ ભરવાની છે મારા બેટા આમાં સો લઈ ગયા છે ઓય સોયલા તો બે કોઈ દેખાતું નહીં હોય તો આયેલું પણ એ મંડપ વધ્યો છે ખર્ચો કર્યો છે ધણીએ તો એકન ખાવા ના બેહાય ઈ બી હાય કે આ લોકો એ ઓહો તમે તો એટલે થાળીઓ ખોળવું આ મારા બેટા જોઈએ જો નહીં યાર થાળીઓ લઈને સીધા સોયલા આવી ગયા હોય જોઈ દીધો થાળીઓ ના કમા હા પેલા સિદ્ધરા જોઈ આવજી એના સોયલા કદાચ એકન પોત થાળીઓ કો હોય તો એકન પડ્યું હોય તો હા બે હોય તો બે લેતા બાપા ક્યાં દે પેલા આ ભગવાને ક્યાં દે આવી ને બાપા બાપા બોલો હું તારા ભાનો લગન છે તે ઉભો તો શાંતિ રાખ કે આપણા જમવા જો તો 11 કટકા દબાયા જો કે મોહનથાળ ના ઊંઘવા દે શાંતિથી ભગવાન પેલા વાટક્યું લગાવવા આવી ભગવાને ક્યાં વાટક્યું થાળ્યું લેવા આવી બજે કઈ તો હું સતાર ભાઈ આપણે તો આ હતા હેડામાં હતા તો હોકતા હેઠા પર થાળી વાકી એ તો ફરે જાય ચિંતા કરે નહીં હું બેઠો છું તાર ચિંતા કરે નહીં શું થયું? વાટક્યું વાળીમાં બોલે બધા કોણ? લગાવવાળા કહેતી હતી, ના કહેતી હતી, આવીને વાગતા વખતે ઘેર. નહીં તો નહીં કન ડાયરેક્ટ કેસ કરી લઈ તો વાત કર સ્વચ્છ રાખ કે તો કોઈ હોક્ષી લગનમાં નહીં બોલાવા પછી ડોહા પહેલા કહું તમને હું અલી પણ એવાને ખબર પડતા ને કે મોનવાનું જ નહીં આપણે હેઠા પર ડોહા પેલા ખરા ને ઈ તો હું કોઈ નોમ લખેલું છે નોમ લખેલું છે એવાનું ડોહા પણ આવું ના કરે તમને આમ શરમ થોડી આવે છે કશું શરમ વગરનો છે શરમ હોય સરકારનું હું તો બે શરમ છું હું વાત ડખો થવામાં ઘેર માટલામાં અલ્યા હનો ડખો થાય હું નહીં બેઠો મને ધાર્યું કાઢ ડખો થાય એવું હોય તો નામ આપશે ભાઈ વાત તો હા તમારી. ધારિયા કાઢો બસ આટલી વાત ધારિયા કાઢો તું સોની મોને ઘરમાં પહેને ખબર પડે ખાતાની નહીં તો રાત્રે થોડી તો શાંતિ રાખો તમારા ઘરે જ મૂકો. હતા દે તમે બધો બે જણો ખાલી કાઠો રહેજો તમે વેસાઈ ના જો કઈ ના જો પાછો કલાયા ટાઈમ હું ના કહું કહું તા હા કાઠા થઈ ગયો કહેતા જ નહીં એ તો હું મોનું જ નહીં ગોવા પોત થાળીઓ દોશી મને હું હેરાન કરો તમે પૈસા ભાઈ પોત થાળીઓ ઓછી થાય ને તો મારી થાળીઓ સાફ થઈ જાય 5000 થાળીઓ મારા પાસે હતી હાલે ફક્ત 3000 જ રહી છે બાયડે આ બાજુ કોઈ જોનઈ આયા તા જમવાનું થાળીઓ રહી ગઈ હોય ઓય તો ભાડા નહીં મેં આજ કોઈ આવ્યું નહીં ના મારા બેટા ના બસ વળવાની છે બાજુ થાળી પછી કા હા આ આપણા ગામના કળોબા નહીં ઓવા એરા બપોરે જતા હતા થાળીઓ 4 જેવી લઈને હું હેતરમાં હતી ને તાર બપોરે ગો ભાઈ તમાર થાળીઓનો મેળ પડી ગયો તાન લેણો એ કરવો કોણ છે અમાર ગામનો ચોર છે ગામમાં જમણવાર હોય એટલે વાટ જ જોઈ રહ્યો હોય અને જેન તેની થાળીઓ ને વાટકી ઉઠાઈને સીધો લઈ જાય ઘેર
પણ એ આવા માણસો હું કા તમે આમંત્રણ આલો છો? અલ્યા ભાઈ અમાર ઘર થઈ ગયા, અમે ઘરના માણસને તો આમંત્રણ આલવું પડે કે. આવા ઘરમાં બધા ચોરી કરે તો શું કરવાનું? આ રહ્યો અમારા કુટુંબનો કળવો. પૈસાજી, આ મોણસ તો રસોડામાં ઘરી ઓટા મારતો હતો, આખો પાછો થાય ને ઘરી આવતો હતો. તમે જો ને તો એક વખત ઝાડો ઉઠાવ્યો હતું. એટલે મારા મનમાં શું હતું કે તમારા મહેલાનો છે કે એટલે રસોડાની હત રાખતો હ. ચોરવા માટે રહોળાની હું હોર રાખાય રહ્યો. પણ આપણો બોલવું નહીં, આપણે થાળીઓ જરો ને તો લઈને નીકળી જઈએ બસ. આ મગજનો ફરેલો પાછો પડ્યો, આ બધું પડ્યું હોય તો મારા બેટા લાઈન નહીં. હા? કળવા, એ કળવા, હા પૈસા ભાઈ આવો આવો બેહો બેહો. હાય કેવો રે બી બહુ પછી છોડીઓને જોન પણ ભળાય. જોને તો વળાય નહીં, પણ આ રહોળા વાળાને વળાવવાનું. હા હા ના ના બરોબર. આમ તો રંગે સંગે જબર પટી ગયો. આવ પસાબા ઓવા માલી દે લગન. નહીં માલે, હું લગન માલ સમ મને પોસ થાળીઓ ખોવાઈ છું. જો લઈ ગયો સાહેબ કોઈ થાળીઓ એવો 100 રૂપિયા આપ્યો છે. પાડી દો કે જળ તો પણ પછી હોભળ કે થાળીઓ તો કોણ લઈ જાય લે. પણ આ તો આવું સા જોને અમારો બેટો મોડવાની હશે, ખાવા નહીં બેસતો. એ આજુબાજુ પેલે ઝાડો છે ઠેક સાહેબ હોય તો જોતાય કે ખા તો ખાઈ નાઈ કર મેલી નાહી જાવ હોય તો. હા અત્યારે તો પા લઈને જોન તો ખા બેઈ જાય એટલે. આખું ગોમ ફરીને આયા, ચોય નહીં. આ મને વાત મળી કે તમે 4 થાળીઓ લાયા છો. હમણાં એક કીધું એટલે ઊંધો થઈ જાય પાછા. તું એક તામું કોઈ સોર લાગુ છે તને? હાચું બોલવાનું રાખો. એટલે હું સોર છું લ્યા. હા અમારે સીધી થાળી પડી ઘરમાં માતી ની બાપા વાહણ ઘરમાં માતો નહીં. હું તો કોઈ ફરતા ફરતા આયા હું પાણી પીવા. એટલે તમે નહીં લાયા નહીં? હું કાલ આવું લ્યા મારા ઘેર આખો પૂરજ ભરી સા ડૂસીને આવેલી બધી. અલ્યા શરમ કરો, શરમ કરો. અલ્યા હમણાં લાકડી ઉડી છે હમણાં હાલ શરમ વગર ના. ગોવા અંદર ઘરમાં જઈને જોઈએ આવજે, તાર થાળીઓ પડી ત્યાં જોઈએ. હવે ખોરી લ્યો. શરમ આપી જો, ઓલે કોકની થાળીઓ ના લવાય. અલ્યા પણ આમાં હું કાલ આપવી પડે આ ગોડા ડફોડ જેવો થાતો. તો મને જુઠ્ઠું બોલ્યા છે. તને મારી કોને કીધું કા અમે થાળીઓ લઈને આયા? એ જેને કીધું હોય વાત મારું નામ નહીં આલું. સમ નામ નહીં આલું એટલે ના કયો તો તમારે કોને કીધું આ? જાણી અરે એ થાળીઓ છે. આ સુધી નીકળી ભાઈ. અલ્યા એ તો આપણી એસી દુસી સોય નામ બામ લખેલું તમારે સોય નામ બામ લખેલું છે. મારા 5000 થાળીઓ છે. આ જો આ લખેલું જો. તમે બનાવશો નહીં, 5000 થાળીઓ છે અમારી. આ મારી જ છે. પેલી બાયડીને જ મને લાગે શેરડી કરી નાખી. બધો એક થઈ ગયો છે. જો અલગ અલગ થાળી જો અમારી સારી જો. બધી અમારી જ છે. મને ખબર નહીં, હું આ જિંદગીથી રસોઈ કરું છું, મને ખબર ના પડે કે થાળીઓ મારી છે. ભાઈ ધંધો યુવાનો છે, એને ખબર ના હોય. કોણ લાવી તો આડો છે આ થાળીઓ? કોણ લાવી તું કે છે મને? મને ખબર છે આ હોય 100% પિંટુડો જ લાવ્યો છે. પિંટુડો જ લાવ્યો છે. કયો પિંટુડો? આ મારા મોટા છોકરાનો છોકરો મારા બેટો સોર પાક્યો છે. બોલા બોલાવો ને. વિચિત્ર છે અમારે રહ્યો. એ વિચિત્ર છે. હાટે બોલાવો ને. તમે મારો રાખો પણ તમે અભરતા નહીં. લાઈન વકણ બંધવો છે ને નાની હતા દેતો હળગાવી. હાટે મુજે હળગાવું પહાડ રહી. બોલાવો લેતા આવો. આ લઈ જાઓ જાડી સીતે. ના લેતા આવો. તમારું છોકરું ને એનું લઈ જાઓ ગવા અરે યાર ગામમાં કેટલાય વિવાહ છું, હજી તો અડધો ઉનાળો થયો છે. વાત કરો છો? છોકરાને સમજાવું છું. ના સમજાવો ને, હાલ જ લેતા આવજો. બોલાવો. એ હું એ પિંટુડા ને બિંટુડા ને બે લાફા મેલું તો જોડો ફટાફટ જો. મારા બેટા જો કે ચોરીઓ કરું છું થાળીઓની. લેવો પાણી લાવો. એ પિંટુડો બિંટુડો નહીં લઈ ગયો હોય, આ કડવો જ લાવ્યો છે. છોકરો થોડો આ લાવતો હશે. કોણ તો મારો બેટો નૂતરો એને હાલે. એક ઓછી પણ હજી કેટલી 4 છે. આમાં એ તો કોણ લઈ ગયું છે? આવા ને આવા તમારા ગામમાં બીજા હે કે પાછા? ના બીજું કોઈ નહીં. કોઈ નહીં. કડવા જીવે ગામમાં કોઈ બીજો ઘા કરે નહીં. બે પીઓ પોણી. નહીં પીવું પાણી. પિન્ટુ બેટા હા દાદા બાય. તાર મમ્મી શું છે? તો ઘરમાં હો. હે? હા. મમ્મી હા બોલા નહીં. ઊભા જ.
આપણે પકડી ગયા. હા હું નતો કહેતો દાદા પહેલા જ તમને તો પકડાઈ જ જશું આપણે. અરે પણ હું કરશું પકડ. તારા ચોકણ જઈને હું કહેવાનું ખબર છે? એ તો ઘેર આવીને બેઠા છે. હા ઘેર આવીને બેઠા છે. તારો કહેવાનું ખબર કે હું લાવ્યો તું હા અને હું હજુ બરફ ગોલો ખાવા લઈ જાઉં અને હું એક તને 2-3 લાફા મેલું ને તો રોવા બોન નહીં હા કે હું લાવ્યો તું કે ફરી ના જતો પાછું. હા ના પર જો તમારે જવું હોય તો પાછું તમારે મોડું તો આ કે વાહનના બાણ બધા ભરવાનો છે. બધું ભરી દો કે ફટાફટ પાય આવો. અને એ ખાલી થાળી ના હોય તો આગા પાછા જોઈ લેજો. છોડ્યો કરતા બેઠો છે. લાઈ લે પેલું થપ્પુ લાવજે. શું કઈ ભાઈ ભાઈ પેલું થપ્પુ લાવ્યો પણ આનું મદદ કઈ નાખું છે. રવા દે આમાં. થાળીઓ લેવો તો બેઠો છે. અરે થાળીઓ લેતો બેઠો છે. બસ આમાં છોકરાને ના મરાય. પછી તું આ ગોરા તો અડે ને આનો પટાવો છે. અમે તો છોકરા તું ચોરીઓ કરું મેલો છે. થાળીઓ આજ લીધી છે ના તો કાલ કોક બીજું કોક નહીં થી દાગીનો ઉઠાવે તો ના, છોડો યાર. નહીં રવા દે મારવા. આમાં મરાય ના છોકરોને. તું હાખ આમ તારી ખબર પાડું તું હાખ એના બાપને ક્યાંક નહીં ક્યારે રો આજે કઈ નયા એ નયા સોડિયો પાર નાખો હતો એનો ઘેર નહીં નોકરી જો છે. ચોરી ના કરવાની હો બેટા. ચોરી ના કરાય ને આમ સાહેબ શીખવાડતા નહીં. ચોરી નહીં કરવાની કદી. મચ્છમ નહીં પડતી આ દેખ તો વાગશે ડોહા, ખબર પડે કોઈ? મચ્છમ નહીં પડતી તાને અરે એ તો એનું ફૂલ છે ના મરાય ગયા. ફૂલ નહીં આ તો ગુલાબનો ગોટો છે. અરે હું જાઉં. પિન્ટુ જોડે રહીને શીખવાડે હા અને છોકરા મારે છે પાછા. હા દાદા આ છોડીને મારું સાથ પાડી દે તને લઈ જવો ચિંતા ના કરતો વાગું નતું કે આમ શરમ જેવું કોઈ હોવા જોઈએ. અલ્યા ના એ તો બે મારું શરમ નામ- જોરમ આમ. અલ્યા મારું નામ આવે તો આબરૂ ખોટી થાય ના આ કરતી. ચોરી શું લેવા કરો છો? તારો ભાઈ તો જોવો જોવો તે તું કે નહીં, તું કે લઈ આવવાના વાહન ના હોય તો. ખોટા પૈસા થોડા ખર્ચવાના હોય. હવે ચોરી કરી ને તમે આ પણ ડોહાઈ રાખજો હવે. ના ના પરિસ્થિતિ. આ આટલું સંભળાઈને જો ભરમ લોકોનું શરમ વગર ના ડોલા. આ છોકરા પાસે શીખવાડે, છોકરા પાસે મારો. પેલો મંગુમાં વાપરીશ રાગ રાગ બોલ. માંગુ માને ખબર છે બધી એ. અને હોજી જવાનું મારો પિયર લગનમાં. હે લગનમાં જવાનું મારે પિયર હોજી. તું વાંધો નહીં વહેલા તૈયાર થઈ જઈશું મને તમારે નહીં આવવાનું. શેમ ના એ આઈને ચોરી કરત મારું કરવાનું. ના એ તો ખાલી આવ્યો સોરી બોરી નહીં કરું ચોરી કરતા ના પેલા કહી દો આવું ને તો આવજો, કશો વાંધો નહીં. તૈયાર થઈ જજો. તું કીધ હું નહીં ચોરી કરું મારી વાણી છો કઢાઈ ઉઠાવું જાત તો હા એમ નહીં. હું જોઈ રહ્યા છું વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો.